श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज चैत्र महीनानी पूनम, शरद पूनमे जे रासनी शरूआत चंद्र सरोवर पर प्रभुए करी। 6 મહિનાની રાત્રિ ને 6 મહિનાનો દિવસ, એ રાસની આજે પૂર્ણાહુતિ. ઠાકોરજીને આજે છેલ્લો મુકટ ધરાશે. હવે છેક ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ મહિનામાં દેવસઈની એકાદશીએ ત્યાં સુધી હવે મુગટ નહીં આવે, કારણ કે ઉનાળામાં રાસલીલા થાય નહીં, એનો પણ સમય હોય. આજે નવરાત્રિમાં ગુલાબી ઠંડી હોય ને રાસ લેતા હો અને જે આનંદ આવે, અત્યારે ઉનાળામાં કોઈને ગમે. તો આજે છેલ્લો મુકટ ધરાશે, પછી છેક દેવશયની એકાદશી આવશે. અત્યારે હવે બધી ગ્રીષ્મ ઋતુની સેવા, જે શરદ પૂનમે રાસ કર્યો હતો એનો 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત, એનો એક ભગવદીયનો ભાવ મેં સાંભળ્યો છે કે એકવાર પ્રભુ અને સામનેજી યમુના કિનારે યુગલ સ્વરૂપે બિરાજતા હતા. અમને બેયનું પ્રતિબિંબ યમુનાજીમાં પડતું હતું. યમુનાજી અતિ પ્રસન્ન હતા. એની અંદર ઉફાન આવતું હતું. ઉફાન એટલે આપણે ન કહી, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ, મારી માએ કરી છે મોટી મેર રે, આજે આનંદની હેલ, આજે આનંદ. સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે, યમુનાજી પધાર્યા મારે ઉરને આંગણીએ, હારે મારે જાવું શ્રી યમુનાજીના ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ. તો યમુનાજી પધારે તો આપણને આટલો આનંદ હોય, તો યમુનાજીમાં ઠાકોરજીને સ્વામીજીનું જે પ્રતિબિંબ પડતું હતું, એનાથી જે યમુનાજીને હરખ થતો હતો. તરંગભુજ કંકણ નિતંબ તટ સુંદરી, એમ યમુનાજી 16 કળાએ આમ પ્રભુના પ્રતિબિંબને જોઈને એવા ઉફાન આવતો હતો. હવે ત્યાં ચંદ્ર આવ્યો. ચંદ્ર આવીને પ્રભુના ચરણમાં આળોટવા માંડ્યો. એટલે સામનેજીએ કહ્યું, પ્રભુ પૂછો ને. ઠાકોરજી કે જેને કામ હોય બોલે, પણ આ અમે ઉતાવળા, એમ સામનેજીને રહેવાય નહીં. પ્રભુ બિચારાને પૂછો ને, કેમ આમ ચરણમાં આળોટે છે. પ્રભુ તો સામનેજી હારે કેલી કરે ને વાતો કરે ને, યમુનાજીમાં પ્રતિબિંબ પડે તો આમ 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 હલે ને કરે ને, યમુનાજીમાં ઉફાન આવે એ આમ સામનેજીને બતાવે ને. હવે ચંદ્ર કે આટલું બધું ચરણ પલોટું છું, ઘડી ઘડી ચરણને સ્પર્શ કરું છું, પણ પ્રભુ મને પૂછતા નથી કે ચંદ્ર આજે શું કામ છે, કેમ ચરણ પલોટે છે. પાછું સામને જો પ્રભુ
હવે ઘણો વખત થયો, પૂછો ને કેમ આજે આ વ્યથામાં છે? પ્રભુ કે શાંતિ રાખો, જેને કામ હોય બોલે. આપણા ઘરે કોઈ આવે, ટાઈમ ન લીધો હોય, ઓચિંતાનું આવે, એટલે આપણે 2 મિનિટ પાણી દઈને તરત શું પૂછીએ, કાંઈ કામ હતું? જુઓ. પણ તમે શું વિચાર કરો, કામ હશે તો બોલશે. તો પછી ચંદ્રને એમ થયું, આ તો સવાર પડી જશે ને સૂર્યના આવવાનો ટાઈમ થશે, મારો ટાઈમ પૂરો થશે. પ્રભુ તો મને પૂછતા નથી. પછી ચંદ્રએ યુગલ સરકારના ચરણારવિંદ પકડી લીધા. યુગલ સરકારના ચરણારવિંદ, પ્રભુના ચરણારવિંદ જે દ્રઢ કરીને ગ્રહી લે વલ્લભના, એમાં પ્રભુને વલ્લભને છૂટકો જ નથી કે એને શું તકલીફ એ પૂછે જ. તોય ઠાકોરજીએ ના પૂછ્યું. પણ ચંદ્રએ કીધું, પ્રભુ, હા ચંદ્ર તું આવ્યો, બોલ બોલ બોલ. હું ક્યારનોય ચરણ પલોટું છું, ક્યારનોય હું પરિક્રમા કરું છું, ક્યારનોય હું અહીંયા રાહ જોઉં છું. પ્રભુ મને પૂછે કે ચંદા કેમ આવવાનું થયું? પ્રભુ કે હા બોલ, શું છે? એ કે મારે ફરિયાદ તમારી છે, પણ જજ પણ તમે છો. પ્રભુ કે ગાંડો થયો છે? જેની ફરિયાદ હોય જજ બની શકે ખરો? ચંદા કે પ્રભુની આ તો વિશેષતા છે કે જેની ફરિયાદ કરીએ એ પોતાના માટે પણ જજમેન્ટ ન્યાયિક આપે. એવા આપના ન્યાય ઉપર મને વિશ્વાસ છે. પ્રભુ કે ચંદા બોલ, શું કેવું તારે? એ કે ફરિયાદ આપની કરું છું અને જજ આપ મારી વિનંતી સ્વીકારશો? એ કે ચંદા પહેલી વિનંતી બરાબર છે કે તારી ફરિયાદ છે મારા તરફની, એ તો રજૂ કર, પણ હું જજ કેવી રીતે બની શકું? એ આપની વિશેષતા છે. મનુષ્ય યોનિ હોય કે બીજી કોઈ પણ હોય, એમાં જેની ફરિયાદ હોય એ જજ ન બની શકે. પણ આ તો મારો પ્રભુ છે, મારો પ્રાણ પ્રેસ છે, મારો મહાબાહુ છે, મારો બ્રહ્મ છે, મારો પરમાત્મા છે, મારો ઈશ્વર છે, મારો ભગવાન છે, મારું સર્વસ્વ છે. એક મિનિટ તમે તો મારી ફરિયાદ આપની છે, પણ મારા જજ પણ આપ. ઠાકોરજી કે એક કામ કર, જજ બીજાને બનાવ અને ફરિયાદ મારી કર. તો કે આપનું જજમેન્ટ કરવાવાળું છે કોઈ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં? એ કે શોધી કાઢ. એ કે શોધું, પણ આપણાથી વધુ ન્યાયાધીશ બીજો કોઈ હોઈ શકે જ નહીં. પ્રભુ કે સારું, તને મારા પર વિશ્વાસ છે અને ફરિયાદ મારી છે, કર. મારી ફરિયાદ એ જ પ્રભુ, રામાવતાર વખતે આ બપોરે 12 વાગે પ્રગટ્યા અવધમાં. ત્યારે સૂર્ય હતો, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, બ્રાહ્મણો, પુરોહિતો, ગૈયાઓ, બછડાઓ, બધા જ, સિવાય ચંદ્ર. સાચી વાત છે પ્રભુ? એ કે હા. તો ત્યારે મેં આપને કીધું, પ્રભુ મારી સાથે આવો અન્યાય. ત્યારે આપે મને કહ્યું, તો સાંભળ ચંદા, કૃષ્ણાવતારમાં હું રાતના 12 વાગે પ્રાગટ્ય લઈશ, એટલે સૂર્ય નહીં હોય. અત્યારે સૂર્યવંશમાં રામચંદ્રજી પ્રગટ્યા એટલે સૂર્ય, અને કૃષ્ણ જન્મ વખતે હું ચંદ્રવંશમાં પ્રાગટ્ય લઈશ એટલે કૃષ્ણચંદ્ર.
તો ત્યારે હું રાતના 12 વાગે પ્રગટીશ. તો ત્યારે સૂર્યને દર્શન નહીં થાય મારા પ્રાગટ્યને, તને થશે. પ્રભુ આપના ન્યાય ઉપર મને પૂરો વિશ્વાસ છે. હવે દ્વાપરમાં શ્રાવણ મહિનાની વદ આઠમ અંધિયારી રાત ઠાકોરજી પ્રગટ્યા. ચંદ્રને કીધું તું રાતના 12 વાગે, એ બરાબર. પણ એવી મેઘલી અંધારી રાત અને વરસાદ એટલે વાદળોમાં ચંદ્ર છુપાઈ ગયો. કેટલાય પ્રયત્નો કર્યા પણ પ્રભુના દર્શન ચંદ્રને ના થયા. પ્રભુએ વચન નિભાવ્યું, પણ વાદળ અને વરસાદની મેઘલી રાત એટલે ચંદ્રને દર્શન ના થયા. એટલે પ્રભુ ત્યારે આપે આપનું વચન નિભાવ્યું, છતાંય હું તો આપના દર્શનથી વંચિત રહ્યો. 2 વાર મારી સાથે આવું થયું. એટલે હું અત્યારે ફરિયાદ કરવા આવી કે હવે આપ ન્યાય કરો. આપના જેવો ન્યાયાધીશ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી. ઠાકોરજી કે તને વિશ્વાસ છે ને મારા ઉપર? કે પૂરેપૂરો. પ્રભુ પર જે વિશ્વાસ રાખે ને એના મનોરથ અનેક ગણા પૂરા કરે. જા તને હું ન્યાય કરીને 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ, 6 મહિના સુધી રાસમાં તું મારા દર્શન કરે જ રાખજે. ચંદ્ર તો રાજી થઈ ગયો, ચરણારવિંદ પકડી લીધા. સ્વામીજીએ તાલી પાડી, પ્રભુ આપના ન્યાય આગળ બધા ન્યાય તુચ્છ. ખરેખર ચંદ્રની જે અભ્યર્થના હતી કે મારા પ્રભુ જેવો ન્યાય કોઈ ક્યારેય કરી શકે નહીં, પ્રભુ આપે કેવો ન્યાય કર્યો. તો એ ચંદ્ર 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ પ્રભુએ શરદ પૂનમની રાતથી ચૈત્ર મહિનાની પૂનમ સુધી, શરદ પૂનમની રાતથી ચૈત્ર મહિનાની સુદ પૂનમ સુધી જે રાસ કર્યો એ 6 મહિના ચંદ્રએ ઠાકોરજીના રાસના દર્શન કર્યા. એક એક ગોપી એક એક કાન, દ્વય ગોપી બીચ કાન, મૃદંગ ને સારંગી ને ડબતાલ ને જપતાલ ને તમે જુઓ તો ઝાંઝ ને પખાવજ ને યમુનાના નીર ખડખડ વહે ને ચારે બાજુ વાયુમાં સુગંધ ને ગુલાબ જળ છટકાયા ને વાતાવરણની અંદર એવી આહલકતા કે 6 મહિના 1 સેકન્ડમાં પસાર થઈ ગયા, કોઈને ખબર પડી નહીં. કારણ રાસ એ ફળ છે. રસથી રાસ સુધીની લીલા. રસ એટલે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારથી રાસની શરૂઆત થાય અને લીલામાં જાય ત્યારે એનું ફળ મળી જાય. આપણને વ્રજમાં જવાનું મન થાય, લીલા સાડીમાં કેલી કરવાનું મન થાય, આપણને યમુના પાન કરવાનું મન થાય, આપણને ગિરિરાજજીને પરિક્રમા કરવાનું મન થાય, ગિરિરાજજીને દૂધનો અભિષેક કરાવવાનું મન થાય, ભોગ ધરાવવાનું મન થાય.